સુરત શહેર અને જિલ્લામાં દિવસે દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે। છાશવારે રખડતા ઢોર દ્વારા હુમલાની ઘટના સામે આવે છે ત્યારે ઓલપાડ તાલુકાના સાયણ ગામે ગત રોજ સાંજના સમયે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। ગઈકાલે સાંજના સમયે બે આખલા વચ્ચે યુદ્ધ થયું અને બંને લડતા લડતા એક દુકાનમાં ઘૂસી ગયા હતા। જો કે દુકાનદાર અને આજુબાજુના અન્ય દુકાનદારોએ આખલાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આખલાએ અચાનક દુકાનદાર પર પણ હુમલો કરી દીધો હતો। હુમલામાં દુકાનદારને સામાન્ય ઈજા થઈ હતી। જો કે આખરે થાકીને બંને આખલા દુકાન બહાર નીકળી ગયા હતા। આખલાના આ યુદ્ધમાં દુકાનદારને ખાસ્સું એવું નુકસાન પણ થયું હતું। આખલા યુદ્ધની આ ઘટના સામે આવેલી એક દુકાનના દુકાનદારે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી અને દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી।